દુખાવો દુખાવો દુખાવો, પગનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, હાથનો દુખાવો, શું શરીરના આ બધા દુખાવા તમારા જીવનનો ભાગ બની ગયા છે? શું સવારે ઉઠો ત્યારે શરીર તૂટતું હોય એવું લાગે છે? મિત્રો, આજે હું તમને એક એવો ખાસ અસરકારક અને વર્ષોના અનુભવ પર આધારિત ઘરેલું ઉપાય જણાવવાની છું, જે ખાસ કરીને આપણા શરીરના બધા દુખાવાને મૂળમાંથી દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. આજના વિડીયોમાં હું તમારી સાથે એક એવો દેશી અને આયુર્વેદિક નુસ્ખો શેર કરવા જઈ રહી છું, જે તમારા રસોડામાં જ હાજર છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા રસોડામાં પડેલો એક નાનકડો આદુનો ટુકડો તમારી વર્ષો જૂની પેઇનકિલર દવાઓ બંધ કરાવી શકે છે? તમે જરાય ચોંકી ન જતા. આ કોઈ હવામાં કરેલી વાત નથી, પરંતુ 100% સાચી હકીકત અને આયુર્વેદનું અમૃત છે. મિત્રો, આજના આ વિડીયોમાં મારો તમને એક બહેન તરીકે પૂરેપૂરો વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન રહેશે કે જો તમે આ વાત એકાગ્રતાથી સાંભળી લીધી અને અમલમાં મૂકી તો તમારી નાની મોટી અનેક શારીરિક સમસ્યાઓ કાયમ માટે દૂર થઈ જશે. મિત્રો, વિડીયોને વચ્ચેથી છોડીને જવાની ભૂલ ન કરતા, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે. અને આગળ હું તમને આદુના ઉપયોગની એક એવી જાદુઈ રીત બતાવવાની છું જે તમને કોઈએ નહીં કહી હોય. આપણા શાસ્ત્રોમાં પણ આદુનું મહત્ત્વ સમજાવતા એક ખૂબ સુંદર શ્લોક કહેવાયો છે, ભોજનાગ્રે સદા પથ્યમ લવણાર્દ્રક ભક્ષણમ, જેનો અર્થ થાય છે કે જમતા પહેલાં હંમેશા મીઠું અને આદુનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે હિતકારી છે. આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે રસોડું એ જ આપણી સૌથી મોટી ઔષધશાળા છે અને આદુ એ આ ઔષધશાળાનો રાજા છે. તો ચાલો, કોઈ પણ પ્રકારના વિલંબ વગર જાણીએ આદુના 6 ચમત્કારિક અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા ફાયદાઓ વિશે. સૌથી પહેલો ફાયદો એ છે કે તે શરીરના દુખાવા અને સોજામાં રાહત આપે છે. પ્રાચીન કાળથી જ આદુનો ઉપયોગ શરીરના સોજા ઉતારવા અને દુખાવો મટાડવા માટે થતો આવ્યો છે. આપણા દાદા દાદી કે નાના નાની હંમેશા સલાહ આપતા કે શરીરમાં ક્યાંય પણ દુખાવો હોય, ખાસ કરીને સાંધાનો દુખાવો હોય કે વાગવાથી સોજો આવી ગયો હોય, તો આદુનો ઉપયોગ કરવો જોઈએ. આદુમાં જિંજરોલ નામનું એક અદ્ભુત તત્વ અને કુદરતી તેલ હોય છે, જે ખૂબ જ શક્તિશાળી પેઇનકિલર અને એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. જો તમને લાંબા સમયથી ઘૂંટણમાં કે સાંધામાં દુખાવો રહેતો હોય તો આદુ તમારા માટે આશીર્વાદ સમાન છે. શું તમારા ઘરમાં કોઈ વડીલને સાંધાનો દુખાવો છે? મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, હજુ તો શરૂઆત છે. આગળ જે ફાયદાઓ હું તમને કહેવાની છું તે જાણીને તો તમે દંગ રહી જશો. બીજો ફાયદો એ છે કે તે ઉબકા અને જીવ ગભરાવવા જેવી સમસ્યામાં રામબાણ છે. આ સમસ્યા કોઈને પણ થઈ શકે છે. ઘણીવાર અપચાને કારણે, પેટમાં ગેસ થવાને કારણે કે કબજિયાતને કારણે પણ ઉબકા આવતા હોય છે. ઘણીવાર દવાઓની આડઅસરને કારણે અથવા કેન્સરની સારવાર પછી દર્દીઓને જે કીમોથેરાપી આપવામાં આવે છે તેના પછી ઉલટી જેવી સમસ્યા ખૂબ સતાવે છે. આ ઉપરાંત ખાસ કરીને મારી જે બહેનો ગર્ભવતી છે અને તેમને સવારે ઉઠતાની સાથે જ બેચેની થાય છે, જેને મોર્નિંગ સિકનેસ કહેવાય છે, તેમના માટે આદુ ખૂબ જ ઉપયોગી છે. તમે કોઈ પણ કારણસર બેચેની અનુભવતા હો, આદુ તમને તરત રાહત આપે છે. વચ્ચે એક નાનકડી વિનંતી, જો તમને આ માહિતી ઉપયોગી લાગતી હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરી દેજો. તમારું એક લાઇક મને આવા સારા વિડીયો બનાવવા પ્રોત્સાહન આપે છે. ત્રીજો અને આજની પેઢી માટે સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે આદુ વજન ઘટાડવામાં મદદ કરે છે. શું તમે પણ વધતા વજન અને પેટની ચરબીથી પરેશાન છો? તો તમારે આદુને તમારો પાક્કો મિત્ર બનાવી લેવો જોઈએ. આદુ તમારા શરીરની ચયાપચયની ક્રિયા એટલે કે મેટાબોલિઝમને ઝડપી બનાવે છે, જેના કારણે શરીરમાં જમા થયેલી વધારાની ચરબી માખણની જેમ ઓગળવા લાગે છે. અમુક સંશોધનોમાં તો એવું પણ જાણવા મળ્યું છે કે જે બહેનોને કમર અને થાપાના ભાગે ચરબી વધારે જામી ગઈ હોય, તેમના માટે આદુ ખૂબ અસરકારક છે. જો કોઈ ભાઈઓનું પણ વજન વધારે હોય તો તેમણે પણ આદુનું સેવન કરવું જોઈએ, કારણ કે તે કેલરી બળવાની પ્રક્રિયાને વેગ આપે છે. મિત્રો, હવે પછીનો જે ફાયદો છે તે તો ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે, તેથી ધ્યાનથી સાંભળજો. ચોથો ફાયદો ડાયાબિટીસના દર્દીઓ માટે છે. આદુ લોહીમાં રહેલી સાકરને કાબૂમાં રાખે છે.
આ એક નવો શોધાયેલો ફાયદો છે. નવા સંશોધનો મુજબ જે લોકો નિયમિત 2 ગ્રામ જેટલું આદુ લે છે તેમનું ફાસ્ટિંગ શુગર લેવલ 3 મહિનામાં 12% જેટલું ઘટી શકે છે. એટલું જ નહીં, તે લાંબા ગાળાના શુગર કંટ્રોલ એટલે કે HbA1cને પણ 10% સુધી સુધારે છે. ડાયાબિટીસના દર્દીઓને હૃદયરોગ થવાનું જોખમ વધારે હોય છે, પરંતુ આદુનું સેવન આ જોખમને પણ ઘટાડે છે. પાંચમો ફાયદો એ છે કે આદુ આપણી પાચન શક્તિને મજબૂત બનાવે છે. જો તમને જમ્યા પછી પેટ ભારે લાગતું હોય, ગેસ થતો હોય, આફરો ચડતો હોય કે ખાટા ઓડકાર આવતા હોય તો આદુ તમારા માટે શ્રેષ્ઠ છે. હકીકતમાં આદુ આપણા પેટમાં પાચક રસોનો સ્ત્રાવ વધારે છે. સંશોધન કહે છે કે આદુ ગેસ્ટ્રિક એમ્પ્ટિંગ ટાઈમ એટલે કે ખોરાકને પેટમાંથી આગળ વધારવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. જો જમ્યા પછી કલાકો સુધી તમારું પેટ ભારે રહેતું હોય તો આદુ તેને હળવું ફૂલ કરી દેશે. મિત્રો, વિડીયોના અંતમાં હું જે રીત બતાવીશ તે જોયા વગર જતા નહીંતર આ બધું જ જ્ઞાન નકામું જશે. છઠ્ઠો ફાયદો એ છે કે તે તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે અને હૃદયને મજબૂત બનાવે છે. જો તમારું કોલેસ્ટ્રોલ કે ટ્રાઇગ્લિસરાઇડ વધી ગયું હોય તો આદુ એક ઉત્તમ ઔષધ છે. આદુ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. આદુમાં રહેલા ગુણોને કારણે તમારી લોહીની નળીઓ સાફ રહે છે, નસો કડક નથી થતી અને બ્લોકેજ થવાની શક્યતા નહિવત થઈ જાય છે. આમ આદુ તમારા હૃદયનું સંપૂર્ણ રક્ષણ કરે છે. પણ મિત્રો, આ બધા ફાયદા ત્યારે જ મળશે જ્યારે તમે આદુનો ઉપયોગ સાચી રીતે કરશો. ઘણા લોકો ચામાં આદુ નાખીને પીવે છે, શાકભાજીમાં નાખે છે અથવા સલાડમાં ખાય છે, જે સારું જ છે. પણ આયુર્વેદ અને વિજ્ઞાન મુજબ શ્રેષ્ઠ અને સૌથી વધુ પરિણામ મેળવવા માટે તમારે આદુનું પાણી બનાવવું પડશે. તેની રીત એકદમ સરળ છે. તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે અને તેમાં 1 ચમચી જેટલું આદુ છીણીને અથવા કચરીને નાખવાનું છે. ધ્યાન રાખજો, આદુનો ટુકડો નથી નાખવાનો, પણ તેને કચરીને નાખવાનું છે. હવે આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેમાં 2 થી 3 ઉભરા ન આવી જાય. ત્યારબાદ આ પાણીને ગાળી લો અને નવસેકું હોય એટલે કે ગરમ હોય ત્યારે ઘૂંટડે પીઓ. આ પ્રયોગ તમે દિવસમાં 2 વાર, બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી કરી શકો છો. જમ્યા પછી આદુનું પાણી પીવાથી ખોરાકનું પાચન ઝડપથી થાય છે અને આદુના તમામ ઔષધીય ગુણો, મિનરલ્સ અને તત્વો તમારા શરીરને મળે છે. આ રીત સૌથી શ્રેષ્ઠ અને સાબિત થયેલી છે. જો તમે સતત આ પ્રયોગ કરશો તો થોડા જ દિવસોમાં તમને તમારા શરીરમાં એક નવી ઊર્જા અને સ્ફૂર્તિનો અનુભવ થશે. શું તમે આજથી જ આ દેશી નુસ્ખો અપનાવશો? હા કે ના? મને કોમેન્ટમાં ચોક્કસ કહેજો. મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. જો તમે અમારી ચેનલ આરોગ્ય કેર પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકોન દબાવજો જેથી આપણે જોડાયેલા રહીએ. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. અંતમાં એક ખાસ વાત, મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હો તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને તંદુરસ્ત રહેજો.